નીચાની આજે સવારથી જોઈ રહ્યા છે કે પોલીકેબમાં એક શાનદાર આપણને તેજી જોવા મળી છે. વાયદાનો ટોપ ગેનર પણ બન્યો છે. તેનું મેઇન કારણ છે કે જેફરીઝ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. જેફરીઝે પોલીકેબ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને 7,150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. રિપોર્ટ મુજબ માર્ચ 2025થી લગભગ 25% આ કાઉન્ટર જે છે અહીંયા આપણને દોડતો જોવા મળ્યો છે અને 34 ગણા પર FY26નો પી રેશિયો પણ અહીંયા જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ 5 વર્ષની સરેરાશની અગર જો વાત કરશું તો માત્ર 4% પોઝિટિવ રિટર્ન્સ અહીંયા જોવા મળ્યા છે. પરંતુ તેમની રિપોર્ટ મુજબ FY25માં CNW સેગમેન્ટના માર્કેટ શેરમાં પણ લગભગ 1%નો હવે અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે અને CNWમાં CAGR જે વેચાણ જે છે તે 4 વર્ષમાં 2800 કરોડ મૂડી ખર્ચ પર 26% અહીંયા વધતું જોવા મળ્યું છે. તે સાથે રિપોર્ટ મુજબ તેમનું એ પણ કહેવું છે કે FMCG સેગમેન્ટમાં લગભગ 10 ક્વાર્ટર પછી કંપનીમાં નફો જે છે અહીંયા FMEG સેગમેન્ટમાં નફો જોવા મળ્યો છે. તે સાથે જ FY25માં વાર્ષિક રિપોર્ટમાં પ્રોજેક્ટ સ્પ્રિંગ્સ પણ જોવા મળ્યું છે અને FY30માં લક્ષ્ય પર તેઓ ફોકસ આપી રહ્યા છે. સાથે FY25-28 માટે CAGR EPS જે છે તેના અનુમાન પણ તેમને 26% પર અહીંયા રાખ્યા છે. ત્યારે સાથે તેમનું એ પણ કહેવું છે કે મજબૂત ઓર્ડર બુક અને FMCG માર્જિન વધવાથી EPSના અનુમાન જે છે અહીંયા તેમને ખાસ વધાર્યા છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે સારા એવા ગ્રોથની અપેક્ષા જે તેઓ રાખી રહ્યા છે. આ જ કારણસર પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની ઇમ્પેક્ટ જે છે આપણને પોલીકેબ પર તો જોવા મળી છે. તે સાથે તેના અન્ય જે કાઉન્ટર જે છે તેમાં પણ આપણે એક સારી એવી તેજી અત્યારે હાલમાં જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો અત્યારે જોઈ રહ્યા છીએ પોલીકેબમાં તો એક મજબૂતી છે જ. કુનાલ, વ્યૂ લઈએ કારણ કે ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પોલીકેબમાં આપણે જોઈ રહ્યા છીએ શોર્ટ કવર થઈ રહ્યા છે. કુનાલ, 5% મજબૂત છે. આ જ સ્પેસમાંથી KEI ઇન્ડસ્ટ્રીઝ જુઓ, અહીંયા પણ 5%ની ખરીદારી શોર્ટ કવર ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી આ બધી કંપનીઓ જે છે ખાસ કરીને આપણને બતાવી રહી છે. આ સિવાયના સ્ટોક્સ માટે પણ નજર કરીએ તો જે મજબૂતી હેવલ્સ પણ શોર્ટ કવરિંગ બતાવી રહ્યું છે. આ સેગમેન્ટ ઓવરઓલ એ પછી કેશમાંથી પણ તમે જુઓ તો ફિનોલેક્સ કેબલ્સ એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. RR કાબેલ, કેશ કે F&Oના કોઈ સ્ટોક્સ માટે કોઈ વ્યૂ આપશો? આઈ થિંક ફર્સ્ટલી પોલીકેબ પર હું વાત કરીશ. પોલીકેબ આપણે જોશો તો લાસ્ટ 1 મંથથી એક લાર્જર કન્સોલિડેશનના ફેઝમાં હતું. સ્ટોકે આજે 200 DMAમાં બ્રેકઆઉટ આપ્યું છે અને મને લાગે છે આ બુલિશ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોઈએ જે પોલીકેબને 6,800 સુધી લઈ જઈ શકે છે. સો પોલીકેબ પર વ્યૂ પોઝિટિવ છે. ડિક્લાઇન્સ મને બાય કરો. આમાંથી જે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ કરંટ લેવલ્સથી મને દેખાય છે એ જે હેવલ્સ, આઈ થિંક સેટઅપ બહુ સ્ટ્રોંગ છે. સારી બાઇંગ ઇન્ટરેસ્ટ આવી છે લોઅર લેવલ્સથી અને એક પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. સો હેવલ્સ પર બાયની સલાહ રહેશે. શોર્ટ ટર્મ માટે 1500નો એક સ્ટોપ લોસ રાખો. હાયર લેવલ્સ પર હું હેવલ્સમાં 1620 થી લઈને 1640ના ટાર્ગેટ જોઉં છું શોર્ટ ટર્મમાં.